नहीं, सोचिए मत, सब्सक्राइब कीजिए। હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવીશું પાવભાજી। પાવભાજી બનાવવા માટે મેં 250 ગ્રામ બટેકા અને ફુલાવર અને વટાણા બાફીને ગ્રેવી કરી દીધી છે। હવે મેં 4 મીડિયમ સાઇઝના કાંદા જે ઝીણા સમારી લીધા છે અને ટામેટા પણ મેં 4 લીધા છે અને ઝીણા સમારી લીધા છે અને મીડિયમ સાઇઝનું મેં શિમલા મિર્ચી ઝીણી સમારી લીધી છે ને મેં થોડી કૂબી લીધી છે, ઝીણી સમારી લીધી છે ને 10 થી 12 લસણની કળી ઝીણી સમારી લીધી છે અને આદુ અને લીલા મરચાંની ઝીણા સમારી લીધા છે અને લીલા ધાણા લીધા છે। ચાલો આપણે બનાવીશું પાવભાજી। આપણે એક મોટા વાસણમાં એક તપેલીમાં 3 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। તમે બટર પણ એડ કરી શકો। તેલની બરોબર ગરમ થવાનું। તેલ ગરમ થઈ ગયું છે। આપણે હવે એમાં 1 ચમચી જીરું એડ કરીશું। જીરું બરોબર સતળાઈ જાય એટલે આપણે એમાં ચૂટકી હિંગ એડ કરીશું। એ બધું મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે લસણ એડ કરીશું, જીરું સમારી। હવે આપણે એમાં લીલા મરચાં અને આદુ એડ કરીશું। સાતળી ગયા। હવે એમાં કડી પત્તા એડ કરીશું। હવે આપણે એમાં કાંદા એડ કરીશું। કાંદાને શેકી લઈશું। હવે કાંદા 2 થી 3 મિનિટ જેવા મેં શેકી લીધા છે અને થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે। હવે આપણે એમાં શિમલા મરચું એડ કરીશું। મેં ઝીણું સમારી દીધું અને સાથે સાથે મેં કોબી પણ એડ કરી દઈશું। બધું મિક્સ કરીશું। 2 મિનિટ જેવું શેકવાનું। આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું કે નીચે બળી ન જાય। પણ અને કોબી શેકાઈ ગયા છે। હવે આપણે એમાં ટામેટા એડ કરીશું। સાથે સાથે આપણે એમાં સ્વાદ જેટલું મીઠું એડ કરીશું ને મિક્સ કરીશું। ને ટામેટા સોફ્ટ થાય 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને આપણે સોફ્ટ થવા દઈશું। ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ। આપણે 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું ને અડધી ચમચી હળદર ને અડધી ચમચી ગરમ મસાલો બધું મિક્સ કરી લઈશું। એમાં પાણી એડ કરીને એની પેસ્ટ બનાવી લઈશું।
3 થી 4 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે જોઈ લઈએ આપણે ટામેટા સોફ્ટ થઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ ધીમી કરીશું. આપણે મસાલા પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. બધું મિક્સ કરી મસાલાને 2 મિનિટ જેવું શેકાવવાનું. હવે મસાલા બરોબર શેકાઈ ગયા છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એમાં આ બટેકા, ફુલાવર અને વટાણાની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. એ બધું મિક્સ કરીશું. પાણી કાઢી હતું એને થોડું એડ કરું. એ થોડું પછી એડ કરું. હવે બીજું પણ વધ્યું હતું એ પણ પાણીને એડ કરી દીધું. હવે આપણે 2 મિનિટ શેકાવા દઈશું મસાલા બધા ગ્રેવીમાં. હવે આપણે 1-2 મિનિટ જેવી જોઈ જ લઈએ. પાઉંભાજી એકદમ સરસ એક રસ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 મોટી ચમચી પાવભાજીનો મસાલો એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું બરોબર. અને તમે આ રીતે ખાઓ તો પણ તમને એકદમ સરસ લાગશે. અને હું ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશ. આ રીતે તમે ગ્રાઇન્ડ પણ કરી શકો. પાઉંભાજી આ રીતે તમે ગ્રાઇન્ડ કરો તો ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો તમારી પાઉંભાજી કેવી બની. હવે આપણે પાછો ગેસ ઉપર મૂકીશું અને થોડી વાર શેકાવા દઈશું અને એમાં લીલા દાણા એડ કરીશું. લીલા દાણા એડ કરીને આપણે મિક્સ કરી લઈશું બધું. અને હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે બટર પણ એડ કરી શકો. બટર ના હોય તો તમે ઘી પણ એડ કરી શકો. હવે બધું મિક્સ કરી લઈશું અને પાઉંભાજી રેડી થઈ ગઈ છે. હું તમને સર્વ કરીને બતાવું. હવે આપણે એમાં ઉપરથી લીલા દાણા એડ કરીશું. અને તમને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે.